અમદાવાદ ભાજપ ઇરાદાપૂર્વક રીતે ડીએપી ખાતરની કાળાબજારી કરાવી રહી છે તેવો આપ નેતાએ આક્ષેપ કર્યો છે। આપના નેતા સાગરભાઈ રબારીએ વિડીયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટ ભાજપે સફળતાપૂર્વક ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ કર્યું છે અને પોતાના સ્થાનિક કાર્યકર્તાઓને કમાવાની તકો ઊભી કરી છે। હાલ ખેડૂતોને ડીએપી ખાતરની શિયાળુ વાવણી માટે જરૂરત છે, ત્યારે ગણતરીપૂર્વક અછત ઊભી કરીને તેઓ કાળાબજારી કરાવી રહ્યા છે। જ્યારે વાવણી માટે ખેડૂતોને ખાતર નથી મળતું ત્યારે તેઓ કાળા બજારમાંથી ખાતર લેવા માટે મજબૂર બને છે। ભ્રષ્ટ ભાજપ જેણે સફળતાપૂર્વક ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ કર્યું છે અને પોતાના સ્થાનિક કાર્યકર્તાઓને કમાવાની તકો ઊભી કરવામાં માહેર એવી આ ભ્રષ્ટ ભાજપ જ્યારે અત્યારે ખેડૂતોને ડીએપી ખાતરની શિયાળુ વાવણી માટે જરૂર છે ત્યારે ગણતરીપૂર્વક અછત ઊભી કરીને કાળા બજાર કરાવી રહી છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જ્યારે વાવણીની સિઝનમાં ખાતર ન મળે ત્યારે ન છૂટકે ખેડૂતોએ કાળા બજારમાંથી ખાતર ખરીદવું પડે છે। આવી પરિસ્થિતિ ભ્રષ્ટ ભાજપ ઇરાદાપૂર્વક ઊભી કરે છે। નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પુલો, કેનાલોના સાયફન, રોડ, રસ્તા તમામ જેમાં સફળતાપૂર્વક તોડી શકે છે એવી ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ખેડૂતોને સમયસર ડીએપી ખાતર પૂરું પાડે એમને આડકતરી રીતે વિકેન્દ્રિત રીતે આ લૂંટમાંથી બચાવે એના જ કાર્યકર્તાઓ મારફતે આ લૂંટ ચાલી રહી છે, કાળાબજારી ચાલી રહી છે। સરકાર સમયસર ખાતરનો પુરવઠો પૂરો કરે એવી અમારી માગણી છે। સરકાર જો પુરવઠો સમયસર પૂરી નથી પાડતી અને ખેડૂતોને આનાથી વધારે કાળાબજારનો ભોગ બનવો પડશે તો આમ આદમી પાર્ટી ન છૂટકે દરેક સહકારી મંડળી જ્યાંથી ખાતરનું વિતરણ થાય છે, જે ડેપો છે એના ઉપર કાર્યક્રમો હાથ ધરશે।